નમસ્કાર મિત્રો, આગામી 2 થી 3 દિવસની અંદર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કારણ કે બંગાળની ખાડીમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમના લીધે ગુજરાતમાં ભારે અસર પડી શકે છે. તો ગુજરાતમાં કયા કયા વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ વરસે તે પહેલાં આપણે વેધર ટીવી ન્યૂઝ અપડેટ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ખાસ કરીને જોવા જઈએ તો સૌરાષ્ટ્રમાં આગામી 24 કલાકની અંદર બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, દેવભૂમિ, ધારકા, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી સહિત અનેક વિસ્તારોની અંદર મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. કોઈ એકલ દોકલ ટૂંકા વિસ્તારોની અંદર મધ્યમથી સાર્વત્રિક વરસાદ વરસી શકે છે. ખાસ કરીને જોવા જઈએ તો દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો છે, જેમાં સુરેન્દ્રનગરના લીંબડી, કંથરિયા, લખતર, મૂળી, થાનગઢ સહિત અનેક વિસ્તારોની અંદર મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. કોઈ 1-2 સેન્ટરની અંદર મધ્યમથી ભારે ઝાપટા સાથે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને જોવા જઈએ તો હવે ભાવનગરના વિસ્તારોની અંદર ભાવનગર, સિહોર, તળાજા, ઘોઘાના વિસ્તારો હોય, જેસરના વિસ્તારોમાં મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને જોવા જઈએ તો હવે ગીર સોમનાથના ઉના, વેરાવળ, સૂત્રાપાડ, કોડીનારના વિસ્તારોમાં પણ મધ્યમથી સાર્વત્રિક વરસાદ વરસી શકે છે. કોઈ 1-2 સેન્ટરની અંદર મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. બાકીના સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર મધ્યમથી છૂટછાયો વરસાદ વરસી શકે છે. હવે આપણે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો છે, જેમાં દેવભૂમિ, ધારકાના ખંભાળિયા, ઓખામંડળના વિસ્તારોમાં મધ્યમથી સાર્વત્રિક વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોની અંદર કોઈ 1-2 સેન્ટરની અંદર ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભાવનગર, દેવભૂમિ, ધારકા, ગીર સોમનાથના વિસ્તારો હોય. આ ઉપરાંત સુરેન્દ્રનગરના વિસ્તારોમાં મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. હવે આપણે ખાસ કરીને જોવા જઈએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, ગોધરા, અરવલ્લી, મહીસાગર, વડોદરાના વિસ્તારોમાં મધ્યમથી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવેલ છે. કોઈ 1-2 સેન્ટરની અંદર ભારે ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને જોવા જઈએ તો વડોદરાના ડભોઈ, ડેસર, કરજણના વિસ્તારોમાં મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત મહીસાગરના બાલાસિનોર, સતરામપુર, કડાણાના વિસ્તારો હોય. આ ઉપરાંત અરવલ્લીના મોરસા, મેઘરજ, માલપુર, બાયડના વિસ્તારોમાં મધ્યમથી સાર્વત્રિક વરસાદ વરસી શકે છે. ખાસ કરીને જોવા જઈએ તો પંચમહાલના હાલોલ, ગાલોલ, જાંબુઘોડા, મોરબાપ શહેરના વિસ્તારોમાં મધ્યમથી છૂટછાયો વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોની અંદર મધ્યમથી ભારે 1-2 સેન્ટરની અંદર વરસાદ વરસી શકે છે. બાકીના મધ્ય ગુજરાતમાં છૂટછાયો વરસાદ વરસી શકે છે. ખાસ કરીને મધ્ય ગુજરાતમાં વાત કરીએ તો વડોદરાના અને પંચમહાલના વિસ્તારો હોય. આ ઉપરાંત ખેડાના મહેમદાવાદ, વસોલ, ગલતેશ્વર, ઠાસરા સહિત અનેક વિસ્તારો હોય. આ ઉપરાંત અરવલ્લી અને મહીસાગરના વિસ્તારોમાં મધ્યમથી છૂટછાયો વરસાદ વરસી શકે છે. હવે આપણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ તો સુરતના ઓલપાડ, કામરેજ, માગરોળ, માંડવીના વિસ્તારો હોય. આ વિસ્તારોની અંદર મધ્યમથી છૂટછાયો વરસાદ વરસી શકે છે. કોઈ 1-2 સેન્ટરની અંદર ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. હવે આપણે ખાસ કરીને નર્મદાના ડેડિયાપાડા, સાગબારા, તિલકવાડાના વિસ્તારોમાં મધ્યમથી છૂટછાયો વરસાદ, આ ઉપરાંત નવસારીના ગણદેવી, વાસંદા, ગેરકામના વિસ્તારોમાં મધ્યમથી છૂટછાયો વરસાદ વરસી શકે છે. કોઈ 1-2 સેન્ટરની અંદર ભારે ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી શકે છે અને પવન વેગથી વરસાદનું આગમન થઈ શકે છે મધ્ય ગુજરાતમાં. ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને હવે નર્મદાના ડેડિયાપાડા, સાગબારા, તિલકવાડા અને તાપીના ઉત્સન, નિઝર, કુકરમંડાના વિસ્તારોમાં પણ મધ્યમથી છૂટછાયો વરસાદ વરસી શકે છે. કોઈ 1-2 સેન્ટરની અંદર ભારે ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી શકે છે અને પવન વેગથી વરસાદ વરસી શકે છે. હવે આપણે ખાસ કરીને વલસાડના ધરમપુર, કપરાડા, વાપી અને ડાંગના આવાવધઈ, સુબીરના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે 1-2 સેન્ટરની અંદર વરસી શકે છે અને કોઈ બાકીના વિસ્તારોની અંદર મધ્યમથી છૂટછાયો વરસાદ 1-2 સેન્ટરની અંદર વરસી શકે છે. હવે આપણે ખાસ કરીને જોવા જઈએ તો ઉત્તર ગુજરાતમાં વાત કરીએ તો આગામી 1-2 દિવસની અંદર ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને ગાંધીનગર, મહેસાણા, પાટણ, વડગામ, ડીસા, કાંકરેજના વિસ્તારો હોય. આ ઉપરાંત દાંતીવાડાના વિસ્તારોમાં પણ મધ્યમથી છૂટછાયો વરસાદની આગાહી કરવામાં આવેલ છે. હાલ પૂરતી વરસાદની શક્યતા રહેલી નથી. ઉત્તર ગુજરાતમાં
અને ખાસ કરીને જોવા જઈએ તો આગામી 24 કલાકની અંદર કચ્છમાં ભુજ, રાપર, અંજાર, નખત્રાણા, અબડાસાના વિસ્તારોમાં પણ મધ્યમથી છૂટછાયો વરસાદનો આગાહી કરવામાં આવેલ છે. કારણ કે બંગાળની ખાડીમાં સિસ્ટમ જે લો પ્રેશર બની છે હવે ધીમી પડી છે. આથી ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં મધ્યમથી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવેલ છે. જેમ જેમ સિસ્ટમ નજીક આવતી જશે એમ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધી જશે. તો આપણે નેક્સ્ટ વિડીયોમાં બતાવીશું કે વરસાદ નજીક ક્યારે આવી પહોંચે તે અંગે હવે નેક્સ્ટ વિડીયોમાં બતાવવામાં આવશે. અને ખાસ કરીને જોવા જઈએ તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભાવનગર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકાના વિસ્તારોમાં મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત વડોદરાના ડભોઈ, ડેસર, કરજણ અને પંચમહાલના હાલોલ, કાલોલ, જંબુઘોડા, વડગામ, મોરવા, શહેરા અને ખેડા, મહીસાગર, અરવલ્લીના વિસ્તારોમાં મધ્યમથી છૂટછાયો વરસાદ વરસી શકે છે. બાકીના વિસ્તારોની અંદર હળવો સામાન્ય વરસાદ વરસી શકે છે. હવે આપણે ખાસ કરીને જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, ડાંગ, ભરૂચ, નર્મદા, તાપી, વલસાડ સહિત અનેક વિસ્તારોની અંદર મધ્યમથી છૂટછાયો વરસાદ વરસી શકે છે. કોઈ 1-2 સેન્ટરની અંદર ભારે ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી શકે છે. બાકીના વિસ્તારોની વાત કરીએ તો કચ્છમાં ભુજ, રાપર, અંજાર, નખત્રાણાના વિસ્તારોમાં પણ મધ્યમથી છૂટછાયો ભારે ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી શકે છે. હવે વરસાદની શક્યતા વધુ રહેલી નથી. તારીખ 21 થી 25 આજુબાજુ વરસાદનું જોર ગુજરાતમાં વધી શકે છે અને 25 થી 31 આજુબાજુ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ પૂરતી સિસ્ટમ નબળી પડી છે. આથી ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ધીરે ધીરે નબળું પડી રહી છે. જે સિસ્ટમ હવે નજીક આવી પહોંચશે, બંગાળની ખાડીમાં મજબૂત બનશે તો નેક્સ્ટ વિડીયોમાં બતાવીશું. અને વરસાદ વધુ વરસે તે અંગે પણ વિડીયો બનાવીશું અને કયા વિસ્તારોની અંદર ગુજરાતમાં વરસે તે અંગે બનાવીશું. અને અરબી સમુદ્રમાં જે સિસ્ટમ બનશે તે અંગે પણ માહિતી આપીશું. તો આપણો વિડીયો પસંદ આવ્યો તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી. આવા જ વરસાદના સમાચાર સૌથી પહેલાં તમને વેધર ટીવી ન્યૂઝ અપડેટ ચેનલની અંદર સૌથી પહેલાં ઉપયોગી બને એ હેતુથી વિડીયોના માધ્યમથી સચોટ લાઈવ માહિતી આપવામાં આવેલ છે.